સુમુલ ડેરીમાં લાંબા સમયથી ચાલી રહેલા ચૂંટણી વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। સુરતની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેના કારણે હવે ચૂંટણીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે। ડેરીમાં અગાઉ રહેલા કેટલાક પદો હટાવી દેવામાં આવ્યા હતા અને સીમાંકન પ્રક્રિયા બાદ ચૂંટણી યોજવાની બાબતે વિવાદ ઊભો થયો હતો। આ મામલો કોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટ કલેક્ટરને 8 તારીખે ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો। કોર્ટના અગાઉના આદેશ મુજબ સીમાંકન બાદ ચૂંટણી યોજવાની હતી, પરંતુ તેના અમલમાં વિલંબ થતા અરજી કરવામાં આવી હતી। હવે કોર્ટના નવા નિર્દેશ બાદ સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણી જાહેર થતાં જ ડેરી સાથે જોડાયેલા વિવિધ ગ્રુપો અને આગેવાનો સક્રિય બન્યા છે। સુમુલ ડેરી માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આવનારી ચૂંટણીમાં કડક રાજકીય અને સંગઠનાત્મક રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે। ડેરીના સંચાલન ઉપર કબજો જમાવવા માટે વિવિધ ગ્રુપો વચ્ચે જોરદાર ટક્કર જામે તેવી ચર્ચાઓ પણ તેજ બની છે। સુમુલ ડેરીની ચૂંટણી તમે જો તો જે રીતે લાંબા સમયથી અટકી છે અને પશુપાલકોમાં ખૂબ જ નારાજગી હતી। પશુપાલકો નામદાર હાઈકોર્ટનો દ્વાર ખખડાયા અને છેવટે સત્યનો વિજય થયો અને નામદાર હાઈકોર્ટે આગામી 8 તારીખે કલેક્ટરશ્રીને જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે રજૂ કરવાની વાત કરી છે। એટલે આગામી જૂન મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે। સાથે સાથે જે રીતે 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે વહીવટદાર સુમુલમાં નિમાયો હોય તો પશુપાલકોમાં ખૂબ જ મોટી નારાજગી છે અને જે સ્થિતિ રાજકીય બની છે એને કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ છે। અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી ખૂબ જ તટસ્થતાથી લડાઈ, પ્રમાણિકતાથી લડાઈ અને ખાસ કરીને અગાઉ તમે જો તો અમારા વડીલોએ સ્થાપેલી સંસ્થા લગભગ 7,000 કરોડથી પણ વધારાનો વહીવટ અહીંયા થઈ રહ્યો છે અને પશુપાલકોને આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવ મળી રહ્યા છે। માત્ર સમયસર ચૂંટણી ન કરવાને કારણે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની જે મનમાની છે એને કારણે ચૂંટણી જે મોડી થઈ છે ને તમે જો તો આખા ગુજરાતમાં તમે જોવો તો રાજકોટ દૂધ સંઘમાં ચૂંટણી નથી, વહીવટદાર નથી મુકાયા। અહીંયા તમે વાત કરીએ સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીઓમાં ચૂંટણી નથી થઈ, વહીવટદાર નથી મુકાયા, બેંકમાં નથી મુકાયા, માત્ર સુમુલમાં જે વહીવટદાર મુકાયા છે એને કારણે પશુપાલકોમાં આક્રોશ છે અને આ જ મુદ્દો આગામી દિવસોમાં ચૂંટણીમાં પણ હાઇલાઇટ થવાનો છે અને જે રીતે મનમાની જેમણે કરી છે એની સામે ચોક્કસ પશુપાલકોનો ભારે આક્રોશ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।